નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલીના જીતપુરા ખાતે થયેલી લૂંટવીટ મર્ડરનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। લૂંટનો ઈરાદો નહીં પરંતુ આડા સંબંધના વહેમમાં કરાઈ હત્યા। સંજેલી તાલુકાના જીતપુરા ખાતે રહેલા નિવૃત્ત શિક્ષક દીપસિંહભાઈ પલાસ અને તેમની પત્ની સૂઈ રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના 2 વાગ્યાની આસપાસ એક ઇસમે આવીને દીપસિંહભાઈ ઉપર કુહાડીના ઉપરા-ઉપરી ઘા ઝીક્યા હતા અને તિજોરીમાંથી 3.5 લાખની કિંમતના સોનાના દાગીના અને ટાવેરા ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। 8 કિલોમીટર દૂર ખુલ્લા ખેતરમાં ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો। સારવાર લઈ રહ્યા દીપસિંહભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જ્યારે ઘટનાને પગલે દાહોદ એલસીબી એસઓજી સહિતની અલગ-અલગ 6 ટીમો ગુનાનો ભેદ ઉકેલવામાં લાગી હતી। ઘટના સ્થળે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિતની ટીમો ધાબા ઉપરથી મળેલ ફૂટપ્રિન્ટ, ફિંગરપ્રિન્ટ, ગાડીની સીટમાં લાગેલું છાણ અને લીલું ઘાસ સહિત જરૂરી પુરાવા એકત્ર કરાયા હતા। આ કેસમાં તપાસ ચાલી રહી તે દરમિયાન કહાનીમાં એક નવો વળાંક આવ્યો હતો। સંજેલી તાલુકામાં ડોકા તલાવડી ગામનો રમણ પલાસ નામનો ઈસમ સંજેલી પોલીસ મથકે આવ્યો અને જણાવ્યું હતું કે પોતાના ઘરે રાત્રિના સમયે 10 થી 12 લૂંટારા ત્રાટક્યા હતા અને તેમની ઉપર ગોદડું નાખીને માર્યા બાદ ખિસ્સામાં રહેલા 2.60 લાખ રૂપિયા મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। તેની જણાવેલ ઘટના મામલે પોલીસને શંકા જતા લૂંટમાં ગયેલા 2.60 લાખ ક્યાંથી લાવ્યો તેના જવાબમાં ગામના 2 વ્યક્તિના નામ આપ્યા હતા, તેમની પાસેથી લીધા। જ્યારે પોલીસે તે વ્યક્તિઓનો સંપર્ક કર્યો ત્યારે રમણ પલાસને કોઈએ નાણાં ન આપ્યા હતા, જેને પગલે પોલીસે તેના ઘર જઈને તપાસ કરતા ગાડીમાં જે છાણ અને ઘાસ ચોટેલું જોવા મળ્યું હતું તે પ્રકારનું જ છાણ અને ઘાસ રમણના શર્ટ ઉપરથી મળી આવ્યું હતું। પોલીસને તેના અને ઘટના સ્થળે મળેલા ફૂટપ્રિન્ટ મેચ કરતા 60% મેચ થયા હતા, જેને પગલે સખત પૂછપરછ કરતા દીપસિંહે પલાસની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી। પોતાની પત્ની સાથે મૃતકને આડા સંબંધો હોવાની શંકાના આધારે તેને હત્યા કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો। સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં જીતપુરા ગામે ગઈકાલે વહેલી સવારના રોજ એક મર્ડર વિથ રોબરીનો બનાવ બનેલો। બનાવની હકીકત એવી હતી કે દીપસિંહ માનસિંહ પલાસ, જેઓ પોતે નિવૃત્ત શિક્ષક છે, તેઓ તેમના પત્ની સાથે સૂતા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ એમના રૂમમાં ઘૂસી અને સીધો કુહાડીથી એમના ઉપર હુમલો કરવા લાગે છે। ત્યારબાદ તેમના પત્ની, જે આ ગુનાના ફરિયાદી છે, તેઓ એને કુહાડી પકડી લે છે। આરોપી અને જે ફરિયાદી છે બેન, એ બંને ઝપાઝપી કરતાં નીચે પહોંચે છે દાદરા ઉપરથી અને આરોપી એમને ઘરની ચાવીઓ માંગે છે। જણાવે છે કે ચાવીઓ ઉપરના રૂમમાં જ છે। એ ચાવી લેવા જાય એ દરમિયાન લાભ લઈ અને ફરિયાદી બેન ત્યાંથી નાસી છૂટે છે। આ રીતની ફરિયાદ હતી અને ઘરમાંથી 4,75,000 જેવી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી। આ બનાવ અનુસંધાને ડીવાયએસપી ઝાલોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ 6 ટીમો બનાવેલી, 2 એલસીબીની, 1 એસઓજીની અને 3 અન્ય પીએસઆઈની, આમ 6 ટીમો અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, મરણ જનારનો ઇતિહાસ અને આજુબાજુના આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ચકાસણી કરવા માટે। મીનવાઇલ રમણભાઈ ભુરસિંગભાઈ પલાસ નાઓ સંજેલી પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરે છે કે તેમને ત્યાં પણ એ જ સવારના લૂંટ થઈ છે। 10 થી 12 આરોપીઓ આવ્યા છે અને તેઓ ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ખાટલામાં જ ગોદડું ઓઢાડી મારેલ અને એમના ખીચામાંથી 2,62,000 રૂપિયાની લૂંટ કરેલ અને ત્યારબાદ એમના ઉપર પાણી નાખી દીધેલ। આવી રજૂઆત કરતાં રજૂઆત જ શંકાસ્પદ લાગેલી। રજૂઆત શંકાસ્પદ લાગેલી માટે એમને ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવેલા અને જે ક્રાઇમ સીન છે, ક્રાઇમ સીન ઉપરથી અમને એક ફૂટપ્રિન્ટ પ્રાપ્ત થઈ હતી અને આરોપી મર્ડર અને લૂંટ કર્યા બાદ ભોગ બનનાર દીપસિંહભાઈની ટ્રાવેરા ગાડી પણ ત્યાંથી લઈ ગયેલો હતો। સર્ચ કરતાં આ ગાડી અમને 4 કિલોમીટર દૂર મળી આવી। ગાડી સળગાવવાની કોશિશ કરેલી, પરંતુ ગાડીની સીટના ભાગમાં છાણ અને લીલા પ્રકારનું ઘાસ જોવા મળેલું અને ફૂટપ્રિન્ટ મેં જેમ આપને જણાવી એમ ક્રાઇમ સીન ઉપરથી જોવા મળેલી। ત્યારબાદ આરોપી રમણભાઈને, જે શંકાસ્પદ ફરિયાદી પણ હતો, એનું ક્રોસ ઇન્ટરોગેશન કરેલ। એમની ફૂટપ્રિન્ટ અને જે ક્રાઇમ સીન ઉપરથી મળેલી એ ફૂટપ્રિન્ટ મેચ કરાવતા 60%થી વધારે મેચ થવા પામેલી અને એમના ઘરે સર્ચ કરતાં એ શર્ટ મળી આવ્યો, જે શર્ટમાં સમાન પ્રકારનું ઘાસ અને ગોબર લાગેલું હતું અને તેમણે જે જણાવ્યું કે 2,62,000 રૂપિયા મારા ગયા, તો એ પૈસા ક્યાંથી આવ્યા એ પૂછતાછમાં તેઓ ખોટું બોલતા એવું પ્રસ્થાપિત થયેલું
આમ ક્રોસ ઇન્ટરોગેશનમાં રમણભાઈ તૂટી પડેલ અને તેણે જણાવેલું કે આ લૂંટ એમણે ઊભી કરેલી હતી. એમનો મૂળભૂત ઈરાદો દીપસિંહનું મર્ડર કરવાનો હતો. એમના પોતાના પત્ની સાથે આડા સંબંધો હોવાની એમને આશંકા હતી. એ આશંકા માટે થઈ અને એમણે આ ખૂન કરેલું. ખૂન કર્યા બાદ જે ચાવીઓ મળી, ચાવીઓથી એમણે ઘરેણાં કાઢી લીધેલા અને ઘરેણાં કાઢી અને ગાડી પણ એટલા માટે લઈ ગયેલા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે કે ખરેખર લૂંટ થઈ હતી અને લૂંટારુઓ ગાડી છોડી અને અન્ય જગ્યાએ ભાગી ગયા છે. આમાં ગુનાનો ભેદ 6 ટીમો દ્વારા ડીવાયએસપીના લીડરશિપ હેઠળ માત્ર 10 કલાકમાં ઉકેલાવા પામેલ છે અને તમામ ઘરેણાં, ગુનામાં વપરાયેલ કુહાડી અને ગુના સમયે આરોપીએ પહેરેલા કપડાં, આ તમામ વસ્તુઓ બરામદ કરવામાં આવી છે. બનાવના દિવસે મૃતક અને તેના પત્ની બંને બહારગામ લગ્નમાં ગયા હતા અને તેઓ ઘરે પરત આવે તે પહેલાં જ આરોપી રમણ તેમના ઘરના ધાબા ઉપર છુપાઈ ગયો હતો અને રાત્રે આ લોકો સૂઈ જતા કુવાડીના ઘા ઝીકીને હત્યા કરી હતી અને આરોપી મૃતકના ઘરે આવતો જતો હોવાથી તેને ખબર હતી કે સોનાના દાગીના ક્યાં મૂક્યા છે. તેથી હત્યા અને લૂંટને છુપાવવા માટે સોનાના દાગીનાની લૂંટ કરી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઘરે પણ લૂંટ થઈ હોવાની કહાની ઘડી નાખી હતી. પરંતુ આખી ઘટનાનો પર્દાફાશ ગણતરીના કલાકોમાં જ થઈ ગયો હતો. પોલીસે આરોપી રમણ પલાસની ધરપકડ કરી લૂંટ કરાયેલા સોનાના દાગીના પણ કબજે કર્યા છે.